હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા જ મજામાં હશો અને હું સંકેત સર ફરી એક વખત આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ બેક ટુ ધ ચેનલ. દોસ્તો, આજથી આપણે ધોરણ 12નો વિષય નામાના મૂળ તત્વોનો ભાગ 1, જેનું પ્રકરણ નંબર 1, જેનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ, એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ પાર્ટનરશિપ, શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, આ પ્રકરણથી તમે ભાગીદારી પેઢી શું છે, એના હિસાબો કેવી રીતે લખે છે, કે ભાગીદારી પેઢીની જોગવાઈઓ શું હોય, એટલે કે એવું કહી શકાય કે તમે બધું જ ભાગીદારી પેઢી વિશે સૌ પ્રથમ વખત શીખવા જઈ રહ્યા છો. તો ડેફિનેટલી તમને અહીંયા ખૂબ જ મજા પડવાની છે, કારણ કે તમે ધોરણ 11માં જે તમે નામાના મૂળ તત્વો શીખ્યા અથવા તો જે હિસાબો લખતા શીખ્યા, એ બધું જ સોલ પ્રોપરેટરશિપ એટલે કે વ્યક્તિગત જે પેઢી હોય એના વિશે હતું. અને અહીંયા તમે ભાગીદારી પેઢી વિશે સૌ પ્રથમ વખત શીખવા જઈ રહ્યા છો. તો ચલો, તમે બધા જ રેડી થઈ જાઓ ભાગીદારી પેઢી શું છે એ સમજવા માટે અને કેવી રીતે પોતાના હિસાબો લખે છે એ પણ સમજવા માટે. તો ચલો, વધારે ટાઈમ લીધા વગર જલ્દીથી આપણે આ લેક્ચરની શરૂઆત કરી દઈએ. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, સો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ચેપ્ટર છે એ તમારી સ્ક્રીન પર આવી ગયું છે. અને હવે પ્રકરણની શરૂઆત કરતા પહેલા સૌ પ્રથમ આપણે આ ચેપ્ટરનું વેઇટેજ કેટલું છે એ એક વખત સમજી લઈએ, જેનાથી આપણને ખ્યાલ આવે કે આ ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો કયા કયા વિભાગમાં પૂછાવાના છે, જેથી આપણે એ પ્રકારની તૈયારી જ તે આ ચેપ્ટરમાંથી કરી શકીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જોઈ લઈએ આ ચેપ્ટરનું વેઇટેજ. તો સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો, આ ચેપ્ટરમાંથી જે તમારા પ્રશ્નપત્ર છે એનો વિભાગ એ જે છે, એટલે કે જેને આપણે સેક્શન એ કહીએ, કે જેની અંદર MCQ ટાઈપના પ્રશ્ન છે આવતા હોય છે. TOQ લખેલું છે, એટલે કે ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ, કયા કયા ક્વેશ્ચન્સ આવતા હોય છે. તો સેક્શન એમાં જે MCQ જે છે એ પૂછાતા હોય છે. તો આ ચેપ્ટરમાંથી કુલ 2 પ્રશ્ન પૂછાશે અને એકનું વેઇટેજ 1 માર્ક છે, એટલે એનું વેઇટેજ થઈ જશે ટોટલ 2 માર્ક. ત્યારબાદ મિત્રો ડાયરેક્ટ વિભાગ સી ની અંદર, કે જેની અંદર તમારે શોર્ટમાં એટલે કે ટૂંકા દાખલા ખાસ કરીને પૂછાતા હોય છે. તો આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાશે, એનું વેઇટેજ છે 3 માર્ક, એટલે ટોટલ 3 માર્કના ટૂંકા દાખલા આ ચેપ્ટરમાંથી આવશે. એટલે આમ જો કહીએ તો આ ચેપ્ટરનું મિત્રો ટોટલ વેઇટેજ થઈ જવાનું છે 5 માર્ક. 5 માર્કના પ્રશ્ન છે એ આ ચેપ્ટરમાંથી પૂછાવાના છે. રાઈટ, તો તમને વેઇટેજ વિશે ખ્યાલ આવી ગયો હશે. ચલો, હવે આપણે આ ચેપ્ટરમાંથી સૌથી પહેલા તો લર્નિંગ પોઈન્ટ્સ કયા કયા છે, એટલે કે આપણે શું શું આ ચેપ્ટરમાંથી શીખવાનું છે એક વખત જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો મિત્રો, ચેપ્ટરની શરૂઆત છે એ આપણે પ્રસ્તાવનાથી કરીશું. ત્યારબાદ સેકન્ડ નંબર ઉપર ભાગીદારીનો અર્થ અને એની વ્યાખ્યા છે એ જોશું. ત્યારબાદ ભાગીદારીના લક્ષણો. ચોથા નંબર ઉપર ભાગીદારોનું કરારનામું એટલે કે ખતપત્ર વિશે જાણીશું. 5મા નંબરનો પોઈન્ટ છે કે ભાગીદારી કરારનામાની ગેરહાજરીમાં હિસાબોને અસર કરતી ભાગીદારી કાયદા 1932ની જે જોગવાઈઓ છે એ આપણે જોવાના છીએ. 6ઠા નંબર ઉપર ભાગીદારીના મૂડી ખાતા કેવી રીતે બને છે એ જોશું. પછી સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ શું છે, એનો તફાવત છે એ જાણીશું. 8મા નંબરનો પોઈન્ટ છે મિત્રો ભાગીદારોના ઉપાડ ખાતા, એના વિશે જાણીશું. 9મા નંબરના પોઈન્ટમાં નફા નુકસાન ફાળવણી ખાતું શું છે અને એમાં કયા કયા પ્રકારની નોંધ કરવામાં આવે છે એ જોશું. 10મા નંબરના પોઈન્ટમાં નફા નુકસાન ખાતા અને નફા નુકસાન ફાળવણી ખાતા વચ્ચેનો તફાવત છે એ જોવાનો છે મિત્રો આપણે. અને 11મા નંબરનો જે પોઈન્ટ છે એમાં આપણે
કેટલાક વિશિષ્ટ ઉદાહરણો જોઈને ત્યારબાદ છેલ્લે આપણને સ્વાધ્યાય આપેલું હશે તો સ્વાધ્યાયના જરૂરી દાખલા છે આપણે સોલ્વ કરવાના છીએ. તો આટલા પોઈન્ટ્સ મિત્રો આપણે આ ચેપ્ટરમાંથી શીખવાના છીએ. ઓકે, સો ચલો હવે આપણે પ્રસ્તાવનાથી આ ચેપ્ટરની શરૂઆત કરીએ. વૈયક્તિક માલિકોની પેઢીની મૂડી અને સંચાલન શક્તિની મર્યાદાઓએ ભાગીદારી સ્વરૂપને જન્મ આપ્યો. ભાગીદારીના જન્મના કારણોમાં નીચે દર્શાવેલ કારણોનો સમાવેશ થઈ શકે છે. જો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કે ભાગીદારી પેઢીનો ઉદ્ભવ શું કામ થયો, રાઈટ? ભાગીદારી પેઢી શું કામ અસ્તિત્વમાં આવી, કે પછી જે વૈયક્તિક માલિકી જે આપણે 11મા ધોરણમાં જોઈ ગયા એની કઈ કઈ મર્યાદાઓ હતી, રાઈટ? કે જેને કારણે ભાગીદારી પેઢીની શરૂઆત થઈ, તો એના વિશે આપણે જોવાના છીએ. તો સૌ પ્રથમ કારણ આપણને આપેલું છે કે એક વ્યક્તિ પાસે ધંધા માટે પૂરતા પ્રમાણમાં નાણાં હોય પરંતુ વેપાર માટે જરૂરી કુશળતા ન હોય, રાઈટ? વૈયક્તિક પેઢીમાં કેવું હોય મિત્રો કે એક જ વ્યક્તિ છે એ આખા ધંધાનું સંચાલન કરતો હોય, તો એની પાસે એવું બને કે નાણાં છે પણ એની પાસે ધંધાને બરાબર ચલાવવા માટે, જે વેપાર ચલાવવા માટે કુશળતા હોવી જોઈએ ને, એ કુશળતા ન હોય. તો શું થાય કે તમારે જે વ્યક્તિમાં કુશળતા હોય એવા વ્યક્તિને ધંધામાં લાવવો પડે. અને હવે જો તમે એવા નવા વ્યક્તિને ધંધામાં લાવશો એટલે એનો મતલબ એમ થયો કે ધંધામાં માલિકો વધી ગયા, એટલે એ ઓટોમેટિક ભાગીદારી પેઢી બની ગઈ. તો આ પહેલું કારણ હતું. બીજું કારણ છે વ્યક્તિ પાસે જરૂરી કુશળતા હોય પરંતુ પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય. જો પહેલું કારણમાં એવું હતું કે કુશળતા ન હોય, બીજું કારણ એવું છે કે કુશળતા છે પણ નાણાં નથી. તો તમારે વળી પાછા નવા એવા વ્યક્તિને લાવવો પડશે કે જે ધંધામાં વધારાના નાણાં લઈને આવે અને ધંધાનું જોખમ વેચવાનું હોય વગેરે. તો મિત્રો ભાગીદારી પેઢીનો જે જન્મ છે એમાં મેઇન 3 કારણો છે, રાઈટ? કે પહેલું કારણ એ છે કે વેપારની અંદર નાણાં હોય પણ કુશળતા ન હોય. બીજા નંબરનું કારણ છે કુશળતા હોય પણ પૂરતા નાણાં ન હોય. અને ત્રીજું છે કે ધંધાનું જોખમ છે એ આપણે વેચી દેવું હોય. તો આ 3 સંજોગો એવા છે કે જે ભાગીદારી પેઢીને જન્મ આપે છે. આગળ જોઈએ. ધંધો મોટા પાયા પર ચલાવવા અને તેનો વિકાસ કરવા એક કરતા વધુ વ્યક્તિઓ, વધુ મૂડી, કુશળતા અને સંચાલન શક્તિની જરૂરિયાત ઊભી થાય છે, રાઈટ મિત્રો? જ્યારે તમારે ધંધો મોટા પાયે ચલાવવો હોય ને અને ધંધાનો વિકાસ કરવો હોય તો ત્યારે તમારે વધુ વ્યક્તિઓની જરૂર પડે, વધુ મૂડીની જરૂર પડે, વધુ કુશળતા અને વધુ સંચાલન શક્તિની જરૂરિયાત ઊભી થાય છે. અને આવા સંજોગોમાં એક કરતા વધારે વ્યક્તિઓ ભેગી મળી ઉપરોક્ત બધી બાબતોનો સમન્વય કરી અને એકબીજાના પૂરક બનીને ધંધો શરૂ કરે તેવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ એટલે ભાગીદારી. તો મિત્રો અહીંયા આપણને ખૂબ જ સરળ ભાષામાં ભાગીદારી વિશે સમજાવ્યું છે કે જ્યારે ધંધામાં આપણે વિકાસ કરવા માંગતા હોય, ધંધા મોટા પાયે કરવા માંગતા હોય તો આપણે ધંધામાં વધારે કુશળતા, વધારે નાણાં, વધુ સંચાલન શક્તિની જરૂર પડતી હોય છે. અને આવા સંજોગોમાં એક કરતા વધારે વ્યક્તિઓ જો ભેગી થાય તો ઉપરની બધી બાબતો એટલે કે વધારે નાણાં પણ આવી જશે, સંચાલન કરવા માટે પણ વધારે વ્યક્તિઓ હશે, જે વધારે વ્યક્તિઓ હશે વધુ મૂડી લઈને આવશે, એટલે બધી વસ્તુઓનો સમન્વય થઈ જાય અને બધા વ્યક્તિઓ એકબીજાની પૂરક બનીને જ્યારે ધંધો શરૂ કરે એવી વ્યવસ્થા, એટલે એનું નામ જ ભાગીદારી. તો મિત્રો ખૂબ સરસ રીતે આપણે ભાગીદારીનું પ્રસ્તાવના જે છે, ઇન્ટ્રોડક્શન છે આપણે જોયું. ચલો હવે આપણે સેકન્ડ પોઈન્ટ ઉપર આગળ વધીએ અને એનું નામ છે ભાગીદારીનો અર્થ અને એની વ્યાખ્યા, એટલે કે મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ પાર્ટનરશિપ. તો ચલો મિત્રો આપણે ભાગીદારીનો અર્થ અને એની વ્યાખ્યા છે જોવાના છીએ. તો ભારતીય ભાગીદારી કાયદા 1932ની કલમ નંબર 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમાંનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. તો મિત્રો આ જે વ્યાખ્યા છે એ ભાગીદારી કાયદા 1932ના કલમ નંબર 4 પ્રમાણે આપણને વ્યાખ્યા આપેલી છે અને ખૂબ સરળ વ્યાખ્યા છે. ભાગીદારી તો તમારે શરૂઆત ક્યાંથી કરવાની? તો ભાગીદારી છે ને એ અલગ અલગ વ્યક્તિઓ વચ્ચેનો એક સંબંધ છે, રાઈટ? કે એવા વ્યક્તિઓ કે જેઓ બધા દ્વારા
અથવા બધા વતી તેમાંની કોઈ એક વ્યક્તિ દ્વારા. તો ભાગીદારીમાં એવું જરૂરી નથી કે પેઢી છે કે ધંધો છે એ બધા જ વ્યક્તિઓ ચલાવતા હોય. બધા વ્યક્તિઓ ચલાવતા હોય તોય ચાલે, અથવા તો બધા વ્યક્તિઓ વતી કોઈ એક વ્યક્તિ ચલાવતો હોય ને તોય ચાલે. અને બધાનો ઉદ્દેશ શું હોય? તો ધંધામાં જે નફો હોય ને એ નફો વહેંચવા એ લોકો સંમત થયા હોય છે. તો મિત્રો આ થઈ આપણે ભાગીદારીની વ્યાખ્યા. બ્રેક જોઈ લઈએ. તો ભાગીદારી એ વ્યક્તિઓ વચ્ચેનો એવો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમાંના કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય એને કહેવાય છે ભાગીદારી. જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય અને સામૂહિક રીતે પેઢી કહેવાય. રાઈટ. તો મિત્રો જે વ્યક્તિઓ આ પ્રકારની ભાગીદારીમાં જોડાય છે એ વ્યક્તિઓને વ્યક્તિગત રીતે આપણે ભાગીદાર કહીએ, ઇન્ડિવિજ્યુઅલ. દે આર નોન એઝ અ પાર્ટનર, એટલે કે ભાગીદાર કહીએ. અને જો સામૂહિક રીતે એને જોઈએ તો એ ભાગીદારી પેઢી છે એવું કહેવાય. ઉપરોક્ત વ્યાખ્યા પરથી કહી શકાય કે કરાર કરવાને લાયક હોય તેવી બે કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેને ભાગીદારી કહેવાય. તો મિત્રો અહીંયા આપણને બીજી એક સરસ વ્યાખ્યા આપેલી છે. શું કહેવા માંગે છે? કે કરાર કરવાને લાયક હોય એવી બે અથવા બે કરતા વધારે વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી જે કાયદેસરનો ધંધો કરે એને શું કહેવાય? ભાગીદારી કહેવાય છે. રાઈટ મિત્રો, જે વ્યક્તિઓ ભેગા થાય છે ને એનો બધાનો ઇન્ટેન્શન કોમન હોવો જોઈએ. અને શું હોવો જોઈએ? તો બધાનો ઇન્ટેન્શન નફો કરવાનો હોવો જોઈએ. ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવાતા ધંધાને ભાગીદારી પેઢી એટલે કે પાર્ટનરશિપ ફર્મ કહેવાય. રાઈટ મિત્રો. તો ભાગીદારીમાં જે વ્યક્તિઓ જોડાયેલી છે એ વ્યક્તિઓ દ્વારા જે ધંધો ચલાવવામાં આવે છે એ ધંધાને જ આપણે શું કહીએ છીએ? ભાગીદારી પેઢી. મિત્રો, તો આ સાથે તમને ભાગીદારીનો અર્થ અને એની વ્યાખ્યા એ બંને વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. એક્ઝામમાં મિત્રો ઘણી બધી વખત 1 માર્કના પ્રશ્નમાં ભાગીદારીનો અર્થ પૂછાતો હોય છે. તો આપણને જે સૌથી પહેલા આજે 1932ના કાયદા પ્રમાણે જે આપણને વ્યાખ્યા આપેલી છે મિત્રો, એ તમારે સરસ રીતે યાદ રાખીને પરીક્ષામાં લખી નાખવાની જો પૂછાય તો. બરાબર છે? ચલો આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ આપણા પાસે છે એ છે ભાગીદારીના લક્ષણો, એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પાર્ટનરશિપ. રાઈટ. કઈ કઈ વસ્તુઓ ઉપરથી આપણને આઈડિયા આવે કે આ ભાગીદારી છે? તો એના આપણે લક્ષણો જોઈએ છીએ. આ લક્ષણો આપણને જે જગ્યાએ જોવા મળે, જે સંબંધમાં જોવા મળે, તો આપણે એવું કહી શકીએ કે આ કેવું છે? આ ભાગીદારીનું સ્વરૂપ છે અથવા તો ભાગીદારી પેઢી છે એવું આપણે કહી શકીએ. તો સૌથી પહેલો પોઈન્ટ આપેલો છે કરારથી અસ્તિત્વ. મિત્રો અહીંયા એવું કહેવા માંગે છે કે ભાગીદારી છે ને એ કરારથી જ અસ્તિત્વમાં આવે છે. એટલે ભાગીદારીનો આ કરાર છે એ લેખિત પણ હોઈ શકે અને મૌખિક પણ હોઈ શકે, પરંતુ લેખિત કરાર છે એ વધુ ઈચ્છનીય અને હિતાવહ છે. મિત્રો વળી પાછો આ એક આઈએમપી પ્રશ્ન એક્ઝામમાં ઘણી બધી વખત એવું પૂછાય છે કે ભાગીદારી કરાર છે એ કેવો હોવો જોઈએ, અથવા તો કેવો ભાગીદારી કરાર હિતાવહ છે અને ઈચ્છનીય છે? તો તમારે યાદ રાખવાનું કે ભાગીદારી કરાર બંને રીતે થઈ શકે, લેખિત પણ થઈ શકે અને મૌખિક પણ થઈ શકે. પણ લેખિત કરાર હંમેશા ઈચ્છનીય બી છે અને હિતાવહ બી છે. અને આ કરાર થાય ને પછી તે ભાગીદારીનું અસ્તિત્વ આવે છે. રાઈટ. તો સૌથી પહેલા ભાગીદારીમાં શું હોવું જોઈએ? તો કરાર હોવો જોઈએ. નંબર 2, નફાનો હેતુ. ભાગીદારી નફા કરવાના અને વહેંચવાના હેતુથી જ શરૂ કરવામાં આવે છે. ભાગીદારો વચ્ચે નફા કે નુકસાનની વહેંચણી નક્કી કરેલા પ્રમાણમાં જ કરવામાં આવે છે. જો કરારમાં જોગવાઈ ન હોય તો ભાગીદારી કાયદા પ્રમાણે સરખા પ્રમાણમાં નફો કે નુકસાન વહેંચવામાં આવે છે. મિત્રો બધા ભાગીદારો જે ભેગા થયા હોય ને એનો ઇન્ટેન્શન એટલે એનો હેતુ માત્ર ને માત્ર નફો કરવાનો જ હોવો જોઈએ. જો કોઈ વ્યક્તિનો હેતુ નફો કરવાનો નથી પણ સેવા પૂરી પાડવાનો છે તો ત્યાં ભાગીદારી નથી એવું આપણે સમજી લેવું પડે. રાઈટ. તો ભાગીદારીનો હેતુ શું હોય? માત્ર નફો કરવાનો અને આ નફાને વહેંચી લેવાનો એ લોકોનો હેતુ હોય છે. હવે કેવી રીતે વહેંચવાનો હોય? તો એનું પ્રમાણ અગાઉથી જ નક્કી કરેલું હોય છે
ને જો કરારમાં જોગવાઈ ન કરેલી હોય તો પછી ભાગીદારી નો જે કાયદો છે એ પ્રમાણે સરખા પ્રમાણમાં નફો નુકસાન છે વહેંચી લેવાના હોય છે. તો બીજો મિત્રો ઇન્ટેન્શન છે નફાનો હેતુ. ત્રીજું લક્ષણ છે કાયદેસરનો ધંધો. ભાગીદારી પેઢી કાયદેસરનો ધંધો ચલાવવા માટે જ અસ્તિત્વમાં આવે છે. એટલે અહીંયા એવું કહેવા માંગે છે મિત્રો કે કોઈ જો બિનકાયદેસર વસ્તુ કે જેને આપણે સરકારે આપણને પરમિશન નથી આપેલી એવી કોઈ વસ્તુનો કે સેવાનો જો ધંધો થતો હોય તો એને ભાગીદારી કહેવાશે નહીં. રાઈટ, જે કાયદો પ્રમાણે જે આપણને પરવાનગી મળેલી હોય એવી વસ્તુ કે સેવાનો જ આપણે ખાલી ધંધો છે એ કરી શકીએ છીએ. ચોથા નંબર ઉપર છે એકબીજાના એજન્ટ. એટલે કે અહીંયા એવું કહેવા માંગે છે કે ભાગીદારી પેઢીના જે ભાગીદારો છે ને એ સાથે મળીને અથવા તો બધા વતી કોઈ એક અથવા તો વધુ ભાગીદારો ચલાવે છે ધંધો. બધા ભાગીદારો સાથે મળીને ચલાવે અથવા તો બધાના વતી કોઈ એક અથવા તો વધુ ભાગીદાર છે ચલાવે છે. ને એટલા માટે જ ભાગીદારોને એકબીજાના પ્રતિનિધિ એટલે કે એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ પ્રશ્ન તે MCQમાં ઘણી બધી વખત પૂછાયેલો છે કે ભાગીદારોને એકબીજાના શું કહેવામાં આવે છે. તો તમારે યાદ રાખવાનું છે ભાગીદારોને એકબીજાના પ્રતિનિધિ અથવા તો એજન્ટ કહેવામાં આવે છે. કેમ? કારણ કે બધા ભાગીદારો જો ન હોય તો બધા ભાગીદાર વતી કોઈ એક અથવા એક કરતા વધારે ભાગીદાર જો ધંધો છે એ ચલાવી શકે છે. તો આ થઈ ગયું ચોથું લક્ષણ. પાંચમું લક્ષણ છે સભ્યની સંખ્યા. તો કંપની ધારા 2013ની કલમ નંબર 464 પ્રમાણે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100 થી વધુ નહીં તેવી રીતે સરકાર નક્કી કરે તે મુજબની રહેશે. અને હાલમાં મિસેલેનિયસ નિયમ 2014 મુજબ નિયમ 10 પ્રમાણે સરકારે ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલ છે. તો મિત્રો તમને કંપની ધારા 2013 પ્રમાણે પૂછાય તો તમારે 100 લખવાની. મહત્તમ ભાગીદારોની સંખ્યા 100, એનાથી વધારે ન હોવી જોઈએ. અને જો કંપનીઝ એક્ટ 2014 પ્રમાણે પૂછાય તો ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરવામાં આવેલી છે. અને જો એવું પૂછાય કે સૌથી જે લેટેસ્ટ એટલે કે જે એકદમ તાજેતરનો નિયમ છે, લેટેસ્ટ નિયમ પ્રમાણે ભાગીદારોની સંખ્યા કેટલી, તો લેટેસ્ટ નિયમ 2014નો લાગુ પડે તો તમારે ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 છે લખવાની રહેશે. બરાબર. તો આ થઈ ગયું મિત્રો પાંચમું લક્ષણ. ચલો આગળ વધીએ. છઠ્ઠા નંબરનું લક્ષણ મિત્રો ખૂબ અગત્યનું છે અને આનાથી આપણને ભાગીદારી પેઢી વિશે એક સરસ મજાની નવી આપણને ઓળખ મળે છે અને એનું નામ છે અમર્યાદિત જવાબદારી. રાઈટ. જો શું કહેવા માંગે છે કે ભાગીદારીના કાયદા મુજબ પેઢીનું દેવું જો પેઢીની મિલકતમાંથી ચૂકવી શકાય તેમ ન હોય તો ભાગીદારોની અંગત મિલકતો વેચીને પણ પેઢીની જવાબદારી ચૂકવવામાં આવે છે. મિત્રો તમને ખ્યાલ આવ્યો? ભાગીદારો જે ભેગા મળીને ભાગીદારી પેઢી ચલાવતા હોય એ પેઢીનું દેવું ચૂકવવા માટે સૌથી પહેલા તો જે પેઢીની મિલકત હોય ને એ મિલકતો વેચીને દેવું ચૂકવવામાં આવે. પણ જો મિલકતો વેચીને પણ દેવું ન ચૂકવાય તો ભાગીદારોએ પોતાની અંગત મિલકત એટલે કે પર્સનલ પ્રોપર્ટી જે એની હોય એ વેચીને પણ પેઢીની જવાબદારી ચૂકવવી પડે છે. રાઈટ મિત્રો. તો દરેક ભાગીદાર સંયુક્ત અને વ્યક્તિગત રીતે ભાગીદારી પેઢી માટે જવાબદાર ગણાય. બધા ભાગીદારો સામૂહિક રીતે અને બધા ભાગીદાર સામૂહિક રીતે નહીં તો વ્યક્તિગત રીતે દરેક ભાગીદાર પેઢીના દેવા માટે જવાબદાર ગણાય છે. અને એટલા માટે જ મિત્રો ભાગીદારીની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત ગણાય છે. ભાગીદારીની જવાબદારી અમર્યાદિત ગણાય છે, મર્યાદિત નહીં. બરાબર છે. મર્યાદિત તો મતલબ શું થાય કે પેઢીનું જે દેવું હોય, ભાગીદારનું જે પોતાનું દેવું હોય એ ચૂકવી દીધું એટલે કામ પૂરું, એને મર્યાદિત કહેવાય. પણ ના, અહીંયા તો કેવું છે કે પોતાનું દેવું સિવાય તે પેઢીનું દરેકે દરેક દેવું જો ન ચૂકવાયું હોય ને મિલકતો વેચીને, તો એને પોતાની અંગત મિલકતો વેચીને પણ પેઢીનું દેવું છે કમ્પ્લીટ ચૂકતે કરવું પડે. તો
તો આ મિત્રો આમ જોઈએ તો એક લક્ષણ છે અને આ સૌથી મોટી ભાગીદારી પેઢીની મર્યાદા છે, રાઈટ. તો તમારે આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો. નંબર 7, પેઢીની માલિકી અને સંચાલન. તો ભાગીદારો ધંધાના માલિકો હોય છે અને તેઓ ધંધાનું સંચાલન કરે છે. અહીંયા એવું નથી મિત્રો કે માલિકો અલગ અને સંચાલન કરવાવાળા અલગ. ભાગીદારો ધંધાના માલિકો અને એ જ પેઢીના ધંધાનું સંચાલન કરે છે. ભાગીદારી પેઢીનું સંચાલન બધા જ ભાગીદારો અથવા બધા વતી કોઈ એક અથવા વધુ ભાગીદારો પણ કરી શકે, કારણ કે ભાગીદારો એકબીજાના કેવા છે? પ્રતિનિધિ છે, એકબીજાના એજન્ટ છે. એટલે બધા ભેગા મળીને સંચાલન કરે તોય વાંધો નહીં, બધાના બિહાફમાં કોઈ એક ભાગીદાર અથવા વધુ ભાગીદાર કરે તોય કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમારે યાદ રાખવાનું કે જે ધંધાના માલિક છે એ જ ધંધાના સંચાલન કરતા છે. તો આ સાથે મિત્રો આપણે ભાગીદારીના જે લક્ષણો છે અહીંયા પૂરા કર્યા. ફરી એક વખત બધા જ પોઈન્ટ્સને સરસ રીતે રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલા આપણને આપેલું છે કે કરાર હોય તો જ ભાગીદારી પેઢીનું અસ્તિત્વ આવે. તો કરારથી અસ્તિત્વ પહેલો પોઈન્ટ યાદ રાખવાનો. બીજા નંબર ઉપર બધા જ ભાગીદારોનો હેતુ નફો કરવાનો જ હોવો જોઈએ. ત્રીજા નંબર ઉપર કાયદેસરનો જ ધંધો કરવાનો થાય છે, બિનકાયદેસર કોઈ પ્રવૃત્તિ કરવાની થતી નથી. ચોથા નંબર ઉપર બધા ભાગીદારો એકબીજાના એજન્ટ છે, એટલે કે પ્રતિનિધિ છે. પાંચમા નંબર ઉપર ભાગીદારોની સંખ્યા એટલે કે મહત્તમ સંખ્યા જે છે એ 50 નક્કી કરવામાં આવેલી છે. ઓછામાં ઓછા તો 2 જ હોય. 2013 પ્રમાણે 100 અને 2014 પ્રમાણે મહત્તમ ભાગીદારોની સંખ્યા કેટલી? 50 હોવી જોઈએ. છઠ્ઠા નંબરનો પોઈન્ટ અગત્યનો, રાઈટ. બધા ભાગીદારોની જવાબદારી સંયુક્ત રીતે અને વ્યક્તિગત રીતે અમર્યાદિત હોય છે. અને નંબર 7, પેઢીની માલિકી અને સંચાલન બધી જ વસ્તુ ભાગીદારોના હાથમાં હોય છે. તો મિત્રો આ સાથે આપણે ભાગીદારીના લક્ષણો અહીંયા કમ્પ્લીટ કર્યા. અપેક્ષા રાખું છું કે તમને ખૂબ સરસ રીતે બધા જ પોઈન્ટ છે એ સમજાઈ ગયા હશે. ઓકે, સો આ સાથે આપણે આ પ્રકરણના જે પહેલા 3 પોઈન્ટ હતા એ આપણે કમ્પ્લીટ કર્યા વિદ્યાર્થી મિત્રો. પ્રસ્તાવના, સૌ પ્રથમ આપણે જોઈ પ્રસ્તાવના, ત્યારબાદ આપણે જોયું ભાગીદારીનો અર્થ અને એની વ્યાખ્યા, અને ત્રીજા નંબર ઉપર આપણે જોયું ભાગીદારીના લક્ષણો. હવે ચોથા નંબર ઉપર આપણે જોવા જઈ રહ્યા છીએ ભાગીદારનું કરારનામું એટલે કે એની ખતપત્ર. બરાબર છે. ચલો ચોથા નંબરના પોઈન્ટ ઉપર આવી જઈએ. તો અહીંયા આપણને ભાગીદારી કરારનામું વિશે માહિતી આપેલી છે, ખતપત્ર, જેને ઇંગ્લિશમાં પાર્ટનરશિપ ડીડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ચલો તો શરૂ કરીએ. ભાગીદારી કરારથી જ અસ્તિત્વમાં આવે છે. તો મિત્રો આ તો આપણે શરૂઆતમાં જે લક્ષણો હતા એના પહેલા જ પોઈન્ટમાં જોયું કે ભાગીદારીની શરૂઆત જ શેનાથી થાય? એના કરારથી થાય. કરાર હોય તો જ એનું અસ્તિત્વ આવે છે એવું કહી શકાય. ભાગીદારીના કાયદાની જોગવાઈઓની મર્યાદામાં રહીને ભાગીદારો કરાર કરે છે. તો મિત્રો ભાગીદારીનો જે કાયદો છે 1932નો, એની મર્યાદામાં રહીને એને ધ્યાનમાં રાખીને જ તે આ કરાર છે એ નક્કી કરવામાં આવે છે. ભાગીદારી પેઢી શરૂ કરતી વખતે ભાગીદારોને સર્વસંમત હોય તે પ્રકારનું ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવે છે. તો જ્યારે ભાગીદારી પેઢીની શરૂઆત થાય એ વખતે બધા જ ભાગીદારો એક સાથે સહમત થઈ જાય, બધા સહમત થઈ જાય ને એ પ્રકારનું એક ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવે છે. અને આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે, એ આપણે લક્ષણોમાં જોયું હતું. અને આપણે એ પણ જોયું હતું કે લેખિત કરાર કેવો છે? હંમેશા હિતાવહ છે અને ઈચ્છનીય છે. મિત્રો આ બંને શબ્દ જો અહીંયા ફરી વખત ઉપયોગ થયેલા છે. લેખિત કરારનામું વધુ ઈચ્છનીય અને હિતાવહ હોય છે. મિત્રો મેં તમને ત્યારે બી કીધું હતું, અત્યારે ફરી વખત કહું છું કે આ બંને શબ્દ યાદ રાખજો, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. હવે અહીંયા એનું કારણ આપેલું છે કે કેમ એ લેખિત કરાર છે વધુ ઈચ્છનીય અને હિતાવહ છે. તો કારણ કે ભાગીદારો વચ્ચે ભવિષ્યમાં કોઈ ગેરસમજ કે વિવાદ ઊભો થાય તો ભાગીદારી કરારનામામાં કરેલ જોગવાઈઓ મુજબ તેનો ઉકેલ લાવી શકાય. બહુ સરળ ભાષામાં મિત્રો આપેલું છે અને ચોખ્ખી જ વાત છે ને કે હંમેશા કોઈ વસ્તુ મૌખિક હોય ને, મૌખિક, તો એનું કોઈ દિવસ કોઈ પ્રૂફ ન હોય, એની સાબિતી ન હોય. સાબિતી હંમેશા કેવી હોય? લેખિત વસ્તુની સાબિતી હોય.
એટલે જો ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ ગેરસમજ ઊભી થાય, કોઈ ઝઘડો થાય, કોઈ વિવાદ થાય અને એવું બને કે ભાગીદારોને કોર્ટમાં જવું પડે વિવાદનો ઉકેલ લાવવા માટે થઈને, તો કોર્ટમાં પણ મિત્રો જો તમે આ કરાર લેખિત બનાવેલો હોય ને તો એને સાબિતી તરીકે રજૂ કરી શકાય છે અને એના ઉપર જ એનો ઉકેલ આવે. લેખિત કરાર હોય તો એના મુજબ એનો ઉકેલ આવી જાય છે. તો આ એનું કારણ છે કે કેમ કરાર લેખિત વધુ ઈચ્છનીય અને હિતાવહ છે. બરાબર છે, સમજાઈ ગયું? ખાસ યાદ રાખવાનું છે મિત્રો. ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે. બહુ સરસ આપણને અહીંયા વાક્ય આપેલું છે, યાદ રાખવા જેવું છે. તમને એવું પૂછાય કે ભાગીદારી કરારનામું એ શું છે, તો જેમ ભારત દેશ છે મિત્રો એનું આપણું બંધારણ છે ને, એવી રીતે ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું બંધારણ છે, જેમાં પેઢીના વહીવટ અંગેની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવે છે કે પેઢીનો વહીવટ કેવી રીતે થશે એની બધી જોગવાઈઓનો ઉલ્લેખ એમાં હોય છે. હવે આપણે સામાન્ય રીતે ભાગીદારી કરારનામામાં કઈ કઈ બાબતોને સમાવેશ કરી શકાય એ આપણે જોવાનું છે મિત્રો. આ કેટલાક આપણને કોમન પોઈન્ટ આપેલા છે. ટોટલ 14 પોઈન્ટ આપણી પાસે છે. આ કોમન છે, પણ દરેક પેઢી છે પોતાની જરૂરિયાત મુજબ આમાં વધારો કે ઘટાડો કરી શકે, પણ આટલા કોમન પોઈન્ટ હોવા જોઈએ. સૌથી પહેલા ભાગીદારોની વિગતો, એટલે કે ભાગીદારોના નામ, સરનામા અને અન્ય વિગતો, એમના આધાર કાર્ડ નંબર કે પાન કાર્ડ નંબર પણ હવે મિત્રો તમે ધારો તો લખી શકો. ઇન શોર્ટમાં ભાગીદારોની કમ્પ્લીટ ડિટેલ્સ હોવી જોઈએ. પછી બીજા નંબર ઉપર આવે પેઢીની વિગતો, એટલે પેઢીનું નામ, સ્થળ, બરાબર છે, કે એનો ટેલિફોન નંબર હોય કે એનું ઈમેલ આઈડી હોય, બધું એમાં લખી શકાય. ધંધાનો પ્રકાર, પેઢીના ધંધાના પ્રકારની માહિતી આપવામાં આવે છે કે પેઢી છે એ કયા પ્રકારનો ધંધો કરે છે, કઈ કઈ વસ્તુઓનો ધંધો કરે છે, એટલે તમે ધંધાની બધી માહિતી આની અંદર આપી શકો. ભાગીદારીનો આરંભ, એટલે કે પેઢી કઈ તારીખથી અસ્તિત્વમાં આવશે તે અંગેની વિગતો કરારનામામાં સમાવેશ કરવામાં આવે છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ, સ્ટાર્ટિંગ ડેટ, કયા ડેટથી સ્ટાર્ટ થશે. મૂડી, દરેક ભાગીદારે પેઢીમાં કેટલી મૂડી લાવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. જો કે ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત હોતી નથી. દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી, પણ કોઈ મૂડી લઈને આવે છે તો કેટલી લઈને આવશે એનો ઉલ્લેખ કરારનામામાં કરી દેવાનો હોય છે. મૂડી પર વ્યાજ, ભાગીદારે પેઢીમાં રોકેલ મૂડી પર વ્યાજ આપવું કે નહીં, અને આપવું તો કેટલા ટકા આપવું તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. બરાબર છે. જો ભાગીદારી કરારમાં જોગવાઈ ન હોય તો ભાગીદારોને મૂડી પર વ્યાજ આપવામાં આવતું નથી. મિત્રો ખાસ યાદ રાખવાનો છે તમારે આ પોઈન્ટ. બરાબર. પહેલી વસ્તુ કે દરેક ભાગીદારો જે મૂડી લાવ્યા છે એને મૂડી પર વ્યાજ આપવું કે ના આપવું, અને આપવું તો કેટલા ટકા આપવું એ સ્પષ્ટપણે એનો ઉલ્લેખ કરારનામામાં કરી દેવાનો છે. અને જો કરારનામામાં કોઈ ઉલ્લેખ ના હોય તો ભાગીદારોને એની મૂડી પર વ્યાજ મળશે નહીં. બરાબર. ઉપાડ, દરેક ભાગીદાર પેઢીમાંથી વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકે તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. રાઈટ. ઉપાડ તો ભાગીદારો કરી શકે, પણ ઉપાડની લિમિટ કેટલી, મેક્સિમમ કેટલી રકમ સુધીનો ઉપાડ કરી શકે એનો ઉલ્લેખ છે એ કરારનામામાં કરી દેવો પડે છે. જે મૂડી પર વ્યાજ હોય એવી રીતે ઉપાડ પર પણ વ્યાજ કેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરવાનું તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. ભાગીદાર પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવા અંગે ભાગીદારી કાયદામાં કોઈ જોગવાઈ નથી. ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું હોય તો ભાગીદાર કરારમાં જોગવાઈ કરવી પડે. હવે જો મિત્રો ભાગીદારોને જે કાયદો છે 1932નો, એમાં તો કોઈ ઉલ્લેખ નથી કે ભાગીદારો ઉપાડ કરે તો ઉપાડ પર કેટલું વ્યાજ લેવાનું. રાઈટ. તો જો ઉપાડ પર વ્યાજ વસૂલ કરવું હોય તમારે, તો એનો તમારે કરારનામામાં એનો ઉલ્લેખ કરી દેવો પડે. જો કરારનામામાં ઉલ્લેખ ન કરેલો હોય તો કાયદા પ્રમાણે ઉપાડ પર વ્યાજ વસૂલી શકાશે નહીં. બરાબર. 9મો પોઈન્ટ, નફા નુકસાનની વહેંચણી. ધંધાનો નફો કે નુકસાન ભાગીદારો કયા પ્રમાણમાં વહેંચવો તેની જોગવાઈ કરારનામામાં કરવામાં આવે છે. અને જો કરારનામામાં જોગવાઈ ન હોય તો ભાગીદારી કાયદા મુજબ સરખી હિસ્સે નફો કે નુકસાન વહેંચવામાં આવે છે.
નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ કેટલું રહેશે એની સ્પષ્ટતા કરારનામામાં કરેલી હોવી જોઈએ. અને જો કરારનામામાં સ્પષ્ટતા ન કરેલી હોય તો ભાગીદારી કાયદા 1932 પ્રમાણે સરખા હિસ્સામાં નફો નુકસાન વહેંચી દેવામાં આવશે. બરાબર. ચલો 10મો પોઈન્ટ. ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા. ભાગીદારના કાયદામાં ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા આપવા અંગે કોઈ જોગવાઈ નથી. પરંતુ કોઈ ભાગીદાર પેઢીમાં સક્રિય રીતે સંચાલનમાં ભાગ લેતો હોય તો તેને પગાર, બોનસ કે કમિશન કે મહેનતાણું ચૂકવવાનું હોય તો તે અંગેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. કાયદામાં મિત્રો કોઈ જોગવાઈ નથી, પણ તમને એવું લાગે કે કોઈ ભાગીદાર છે સંચાલનની અંદર સક્રિય રોલ નિભાવે છે તો એને જો આપણે આપવું હોય પગાર, બોનસ કે કમિશન તો એની કરારનામામાં સ્પષ્ટતા કરી દેવી જોઈએ. 11મો પોઈન્ટ. ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. મિત્રો, જો કોઈ ભાગીદાર પેઢીને લોન આપે છે તો એ લોન પર વ્યાજ નું કેવી રીતે વસૂલ કરવું એના વિશે આપણને આપેલું છે. ભાગીદારે પેઢીને લોન આપેલી હોય તો તેના પર કેટલા ટકા વ્યાજ આપવું તેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. જો ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ ન હોય તો ભાગીદારે કાયદાની જોગવાઈ મુજબ ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવામાં આવે છે અને ભાગીદારે આપેલ લોનનું વ્યાજ ધંધાનો ખર્ચ ગણવામાં આવે છે, તેથી નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. મિત્રો, એક સાથે 2-3 વસ્તુ આપેલી છે. પહેલા નંબર ઉપર કે જો કોઈ ભાગીદાર પેઢીને લોન આપે તો એના પર જે વ્યાજ છે એ ભાગીદારને ચૂકવવું પડે. બરાબર છે. તો કેટલા ટકા લેખે ચૂકવવાનું એની તમારે કરારનામામાં સ્પષ્ટતા કરવી પડે. જો કરારનામામાં સ્પષ્ટતા ન કરેલી હોય તો કાયદા મુજબ 6% લેખે વ્યાજ ચૂકવવાનું રહેશે. બરાબર. અને આ જે વ્યાજ છે એ ધંધા માટે શું છે મિત્રો? ખર્ચ ગણાય છે, એટલે એને તમારે નફા નુકસાન ખાતેની ઉધાર કરવાની અસર આપવાની થાય છે. બરાબર. તો મિત્રો, આ તમને સમજાઈ ગયું. જો આપણે 3 પ્રકારના વ્યાજ જોયા. પહેલું મૂડી પર વ્યાજ, બીજું ઉપાડ પર વ્યાજ અને ત્રીજું ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ આપવું કમ્પલસરી નથી. તમારે આપવું હોય તો કરારનામામાં સ્પષ્ટતા કરી દેવાની. ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું પણ કોઈ ફરજિયાત નથી. જો વસૂલવાનું હોય તો કરારનામામાં સ્પષ્ટતા કરી દેવાની. પણ જો ભાગીદારે પેઢીને લોન આપેલી હોય તો એ લોન પર વ્યાજ કેટલા ટકા લેખે લેવું એની તમારે કરારનામામાં સ્પષ્ટતા કરવાની. અને કરારનામામાં સ્પષ્ટતા ન કરેલી હોય તો કાયદા મુજબ 6% લેખે વ્યાજ તમારે ચૂકવવું પડે છે. બરાબર. આગળ વધીએ. પાઘડી. નવા ભાગીદારના પ્રવેશ સમયે કે જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સમયે પેઢીની પાઘડીની ગણતરી કઈ રીતે કરવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. મિત્રો, હવે તમને આ વિશે ખબર હોવી જોઈએ. આપણે ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકનમાં જોઈ ગયા. પાઘડીના મૂલ્યાંકનની અલગ અલગ રીતો છે. બરાબર. 4 પદ્ધતિઓ આપણે જોઈ અને ક્યારે પાઘડીની ગણતરી થાય એ પણ આપણે જોયું. સામાન્ય રીતે જ્યારે ભાગીદારી પેઢીમાં ફેરફારો થતા હોય, રાઈટ, એ સમયે જેમ કે નવા ભાગીદારનો પ્રવેશ હોય, જૂના ભાગીદારમાંથી કોઈની નિવૃત્તિ થતી હોય, કોઈનું મૃત્યુ થઈ ગયું હોય. આપણે અલગ અલગ 5 થી 6 સંજોગો એ પ્રકરણ નંબર 3માં જોયા હતા કે ત્યારે આપણે પાઘડીનું મૂલ્યાંકન કરતા હોય. પણ પાઘડીનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, રાઈટ, એની ગણતરી માટે કઈ પદ્ધતિ અપનાવી તો એ તમે એનો ઉલ્લેખ પણ કરારનામામાં કરી શકો છો. નંબર 13 પ્રવેશ અને નિવૃત્તિ. જ્યારે નવા કોઈ ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવામાં આવે અથવા કોઈ જૂનો ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત કે મૃત્યુ પામે ત્યારે તે અંગે કઈ શરતો રાખવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. રાઈટ મિત્રો, કે પ્રવેશ આપતી વખતે કઈ શરતો કે નિવૃત્તિ કે મૃત્યુ સમયે કઈ શરતો આપણે અનુસરવાની રહેશે એ શરતોની પણ આપણે કરારનામામાં સ્પષ્ટ જોગવાઈ કરી દેવી જોઈએ. 14મો પોઈન્ટ છે પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન કયા સંજોગોમાં કરવું તે માટે કઈ કાર્યવાહી કરવી
તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. મિત્રો આપણે આખું ભાગીદારી પેઢીનું વિસર્જન આપણે આખું પ્રકરણ જોવાના છીએ, પણ કરારનામાની અંદર આ બે વસ્તુઓનો ઉલ્લેખ હોવો જોઈએ કે કયા સંજોગોમાં પેઢીનું વિસર્જન થશે અને વિસર્જન વખતે શું કાર્યવાહી કરવી એનો ઉલ્લેખ કરારનામામાં હોવો જોઈએ. આવકવેરા ધારા 1961ની કલમ 40B પ્રમાણે ભાગીદારી પેઢીના ફક્ત સક્રિય ભાગીદારને જ પગાર, મહેનતાણું કે કમિશન, બોનસ અથવા અન્ય કોઈ પણ ચૂકવેલ રકમ કપાત તરીકે બાદ મળે છે. આ મિત્રો આવકવેરાનું આપણને આપેલું છે કે જો આપણે કોઈ ભાગીદારને આપેલું હોય તો એને આવકવેરામાંથી એની બાદ મળે છે રકમ. આવકવેરા ધારાની કલમ 40B પ્રમાણમાં જણાવ્યા પ્રમાણે કોઈ પણ ભાગીદારને ચૂકવવા પાત્ર કોઈ પણ વ્યાજની રકમ અંગે કરારનામામાં જોગવાઈ ન હોય તો આ કપાતો અમાન્ય થઈ શકે છે. તેથી કરારનામામાં આ અંગેની જોગવાઈ હોવી હિતાવહ છે. આવકવેરા ધારાની કલમ 40B(4) પ્રમાણે ભાગીદારને 12% કરતાં વધુ ચૂકવેલ વ્યાજ કપાત તરીકે બાદ મળશે નહીં. જો 12% સુધીનું વ્યાજ હોય મિત્રો તો એ આવકવેરાની કલમ પ્રમાણે બાદ મળી જાય, પણ 12% કરતાં વધારે જો ચૂકવેલ વ્યાજ હોય તો એ આવકવેરામાંથી બાદ મળતું નથી. અને કરારનામા પ્રમાણે 12% કરતાં વધુ વ્યાજ ચૂકવી શકાય, પણ કપાત તરીકે 12% કરતાં વધુ ચૂકવેલ વ્યાજની રકમ કપાત તરીકે બાદ મળશે નહીં. તો મિત્રો તમારે યાદ રાખવું છે. આમ તો આ મિત્રો પરીક્ષામાં આવકવેરાનો ખાલી તમને સમજ માટે આપેલું છે. જો અહીં ચોખ્ખું લખેલું છે કે આવકવેરા ધારાની કલમો વિદ્યાર્થીઓની માત્ર સમજ માટે છે, પરીક્ષામાં અપેક્ષિત નથી. એટલે પરીક્ષામાં આના રિલેટેડ કોઈ પ્રશ્ન આવતા નથી, પણ તમારે સમજ માટે યાદ રાખવું હોય તો એવું યાદ રાખવાનું કે 12% સુધી જો ભાગીદારને આપણે વ્યાજ ચૂકવું હોય ને તો એ કપાત તરીકે બાદ મળે આવકવેરામાંથી, પણ 12% કરતાં વધારે વ્યાજ ચૂકવું હોય તો એ આવકવેરામાંથી કપાત તરીકે બાદ મળતું નથી. બરાબર છે? તો મિત્રો આ સાથે આપણે જે ભાગીદારી કરારનામા અને એના પોઈન્ટ્સ, એની અંદર જે સમાવિષ્ટ થતા પોઈન્ટ્સ છે એ તમામ 14 પોઈન્ટને આપણે સરસ રીતે ડિસ્કશન કર્યું અને દરેક પોઈન્ટ વિશે આપણે લર્ન કર્યું. ઓકે, સો ચલો હવે મિત્રો આપણે આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ આપણી પાસે છે પોઈન્ટ નંબર 5 કે ભાગીદારી કરારનામા એટલે કે ખતપત્રની ગેરહાજરીમાં હિસાબને અસર કરતી ભારતીય ભાગીદારી કાયદા 1932ની જોગવાઈઓ. મિત્રો અહીંયા એવું કહેવા માંગે છે કે જો કોઈ ભાગીદારી પેઢીએ કરારનામું એટલે કે ખતપત્ર બનાવેલું નથી, એની ગેરહાજરી છે, તો ત્યાં ઓટોમેટિકલી ભારતીય ભાગીદારી કાયદો 1932ની આ બધી જે જોગવાઈ આપણે જે જોવાના છીએ ને એ બધી લાગુ પડી જાય છે. એટલે આપણને ઘણી બધી વખત પ્રશ્નમાં પણ એવું કે આ ભાગીદારી પેઢીએ કરારનામું બનાવેલું નથી, તો શું થશે? તો આ જે કાયદાની જોગવાઈઓ છે ને એ પ્રમાણે આપણે બધી હિસાબી અસર આપવી પડશે. બરાબર? ચલો બધા જોઈ લઈએ. જો ભાગીદારી પેઢીના ભાગીદારોએ કરારનામું કરેલ ન હોય અથવા તો કરારનામામાં સ્પષ્ટતા ન હોય તો ભારતીય કાયદા 1932માં પેઢીના હિસાબોને અસર કરતી જોગવાઈઓ નીચે મુજબ છે. પહેલું, પેઢીના દરેક ભાગીદારે પેઢીમાં લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે. કાયદામાં આ અંગે કોઈ બંધન નથી. દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. તો મિત્રો ભારતીય ભાગીદારી કાયદો એવું કહે છે કે જે ધંધો શરૂ કરતી વખતે ભાગીદારોએ જે મૂડી લાવવાની છે ને એમાં કોઈ પ્રકારનું બંધન નથી. રાઈટ? એ પરસ્પર સમજૂતીથી નક્કી કરવાનું હોય છે. કોઈ ભાગીદાર વધારે પણ મૂડી લાવી શકે, કોઈ ભાગીદાર ઓછી પણ મૂડી લાવી શકે, અને કોઈ ભાગીદાર મૂડી ન લાવે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે બી નક્કી થાય એ બધા ભાગીદારો વચ્ચે પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે. અહીંયા કોઈ બાંધછોડ કાયદા પ્રમાણે છે નહીં. પહેલું, બંધન કોઈ છે નહીં. બીજો પોઈન્ટ, ભાગીદારોને મૂડી પર વ્યાજ આપી શકાશે નહીં. જો મૂડી પર વ્યાજ આપવું હોય તો કરારનામામાં સ્પષ્ટતા કરવી પડશે, પણ અહીંયા તો એવું કીધું છે કે કરારનામું બનાવેલું જ નથી. તો ભારતીય ભાગીદારો કોઈ એવું કહે છે કે કોઈ ભાગીદારને મૂડી પર વ્યાજ આપવાનું થતું નથી. ત્રીજો પોઈન્ટ, ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી સરખા પ્રમાણમાં થશે. રાઈટ મિત્રો? એ આપણે જોયું આગળ.
ચોથા નંબર ઉપર ભાગીદારે પેઢીમાંથી કરેલ ઉપાડ પર પણ વ્યાજ વસૂલી શકાશે નહીં. ઉપાડ ભાગીદાર જે કરે એના ઉપર વ્યાજ વસૂલવું હોય તો કરારનામામાં સ્પષ્ટતા કરવી પડશે, પણ કરારનામું બનાવેલું નથી તો ભારતીય ભાગીદારી કાયદા પ્રમાણે તમે ઉપાડ પર વ્યાજ વસૂલી શકશો નહીં. ભાગીદારને કોઈ પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું કોઈ આપવાનું થતું નથી. ભાગીદારે પેઢીને લોન આપેલી હોય તો વાર્ષિક 6% લેખે જ વ્યાજ આપવું પડે, એ પણ મિત્રો આપણે જોયું. અને 7મા નંબરનો પોઈન્ટ છે કે જો કોઈ ભાગીદારે પેઢી માટે વ્યાજબી ખર્ચ કરેલ હોય તો તે મજરે મેળવવાનો તેને અધિકાર છે. આ તો મિત્રો સામાન્ય કોમન સેન્સની વાત છે કે કોઈ ભાગીદારે પેઢી માટે થઈને કોઈ ખર્ચ કર્યો છે તો એ ખર્ચ એને મજરે મેળવી લેવાનો અધિકાર છે. તો મિત્રો આ 7 પોઈન્ટ આપણે ફોલો કરવાના રહીએ જો કોઈ ભાગીદારી પેઢીએ કરારનામું બનાવેલું નથી. અને આ બધા જ જોગવાઈ ક્યાં આપેલી છે તો ભારતીય ભાગીદારી કાયદો 1932 પ્રમાણે આ જોગવાઈ છે. મિત્રો દરેકે દરેક પોઈન્ટ આપણે ફરી એક વખત યાદ કરી લઈએ. પહેલું, દરેક ભાગીદારોએ લાવવાની થતી મૂડી પર કોઈ પણ પ્રકારનું બંધન નથી. કોઈ વધારે પણ લાવી શકે, ઓછી પણ લાવી શકે, કોઈ ભાગીદાર મૂડી ન પણ લાવે, પણ જે બી થાય એ બધાની સમજૂતીથી, સર્વસંમતિથી થવું જોઈએ. બીજા નંબર ઉપર મૂડી પર વ્યાજ આપી શકાશે નહીં. ત્રીજું, ઉપાડ પર વ્યાજ વસૂલી શકાશે નહીં. ચોથું, જો ભાગીદારે પેઢીને લોન આપેલી હોય તો 6% લેખે વ્યાજ આપી શકાશે, ચૂકવવું પડશે. બરાબર છે. નેક્સ્ટ પોઈન્ટ, કોઈ ભાગીદારને, 5મો પોઈન્ટ, કોઈ ભાગીદારને બોનસ, કમિશન, કોઈ પણ પ્રકારનું મહેનતાણું આપવાનું થતું નથી. 6થો પોઈન્ટ, નફો નુકસાન સરખા ભાગે જ વહેંચાશે. અને 7મો પોઈન્ટ, કોઈ ભાગીદારે પેઢી માટે કોઈ વ્યાજબી ખર્ચ કરેલો હોય તો એ ખર્ચ એને મજરે મેળવી લેવાનો અધિકાર છે. રાઈટ. તો આ થયું મિત્રો કરારનામું જો ન બનાવેલું હોય તો ત્યારે ભારતીય ભાગીદારી કાયદા 1932ની જોગવાઈઓ. તો મિત્રો આ સાથે આપણે ટોટલ આ ચેપ્ટરના સ્ટાર્ટિંગના 5 પોઈન્ટ કમ્પ્લીટ કર્યા. સૌથી પહેલા પ્રસ્તાવના જોઈ, ત્યારબાદ આપણે ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા, ત્રીજા નંબરમાં ભાગીદારીના લક્ષણો, ચોથા નંબરમાં ભાગીદારીનો કરારનામું અને કરારનામાની ગેરહાજરીમાં ભારતીય કાયદા 1932ની જોગવાઈઓ. મિત્રો અપેક્ષા રાખું છું કે તમને બધા જ પોઈન્ટ સરસ રીતે સમજાઈ ગયા હશે, પણ તેમ છતાંય તમને ક્યાંય કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, પ્રશ્ન હોય તો બિલકુલ મૂંઝાયા વગર તમે ડાયરેક્ટલી મને વોટ્સઅપ પણ કરી શકો છો. વોટ્સઅપ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો હશે. તમે કમેન્ટ પણ કરી શકો છો. દરેકે દરેક પ્રશ્નનો જવાબ આપવાનો મિત્રો હું પૂરતો પ્રયત્ન કરીશ. પણ અત્યારે આપણે અહીંયા સુધી જ રાખીશું મિત્રો. થિયરી પોઈન્ટ હતા એટલે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ તો સમજવાની ખૂબ મજા આવશે. મિત્રો આના પછીના જે બધા પોઈન્ટ્સ છે ને એમાં આપણે થોડું પ્રેક્ટિકલ એટલે કે જે ટેબલ્સ બનાવવાના થતા હોય, એ હિસાબી અસર કેવી રીતે આપવાની, એ બધું જ જોવાનું છે. એટલા માટે થઈને અત્યારે આપણે અહીંયા થિયરી પોઈન્ટ્સ અહીંયા પતી ગયા. એટલા માટે થઈને અત્યારે આપણે અહીંયા આપણા લેક્ચરને કન્ક્લુડ કરીએ છીએ. તો જલ્દીથી આપણે મળીએ છીએ આના પછીના નેક્સ્ટ સેશનમાં. પોઈન્ટ નંબર 6 થી આપણે આગળના પોઈન્ટ્સ જોવાના છે. પણ એ પહેલા મિત્રો તમે આ લેક્ચરના દરેકે દરેક પોઈન્ટને રિવાઇઝ કરીને સરસ રીતે સમજી લેશો, યાદ રાખી લેશો અને કોન્સેપ્ટ ક્લિયર કરી લેવાનો છે. કારણ કે આપણો આખો જે ભાગ 1 છે ને મિત્રો એ બધું જ ભાગીદારી પેઢી વિશે જ છે. તો એવું બને કે પહેલા ચેપ્ટર ઉપરથી બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, આગળ ચોથું, પાંચમું, છઠ્ઠું ચેપ્ટર બધું આના ઉપર ડિપેન્ડન્ટ હોય અને સ્ટેપ બાય સ્ટેપ જ સમજાય. જો આ ન સમજાણું હોય તો આગળ પછી ટપ્પો પડે નહીં. બરાબર છે. તો ચલો મિત્રો જલ્દીથી મળીએ છીએ નવા સેશનમાં નવા ટાઈમિંગ સાથે. અત્યાર સુધી આટલું જ. મને રજા આપશો. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ એન્ડ હેવ અ નાઇસ ડે.